ભાગવતમાં ગુરુનો જ મહિમા છે. કેવડો મહિમા છે. તો આ સદગુરુનો મહિમા જે છેલ્લા શ્વાસ સુધી અંત સુધી ચલાવશે એનું નાવડું ભવસાગર પાર ઉતારશે. આ તત્વ છે તે તમને કહું છું, સાંભળજો નર અને નારી. નિરાંત નામ ગુરુનું લેતા અંતે લેશે ઉગારી. જો આ ભવસાગર પાર ઉતરવું હોય, ફેર લક્ષ રાશિઓમાં ના જવું હોય અને એ સદગુરુના દેશમાં જવું હોય, એ દેશ જન્મ મરણથી પર છે. તો આ સદગુરુના વચનના અધિકારી બનવું પડે. ગુરુ કે એટલા ડગલા ભરવું પડે, એનું કાર્ય સિદ્ધ થાય. ગંગા સતી માએ પણ કીધું કે આ ધડમાંથી શીશ મળે નહીં પાનબાઈ, એવો ખેલ છે આ ખાંડલાની ધાર. અહીં તમે તમારું શીશ ઉતારો, રમાડું 52 ની બાર. એટલે શું, ખાલી ઉપદેશમાં આપણે બોલી જઈએ બાપુ લ્યો નાળિયેરના બદલે માથું આપી દીધું, શું આમ મેળ આવે એવો છે? કેટલાનું કલ્યાણ થયું, કેટલા પદને પામ્યા, કેટલાના વચન બોલે એ રીતે છે. વચન કોણ પલટે દો બુંદ કો જાયો, વચન કોણ પલટે જેને અકાજ ખાયો, વચન કોણ ના પલટે ભક્ત દાતાર ને સૂરો ધન એની જનેતાનો જાયો. તેથી ઉપદેશ વખતે તું બોલ્યો એ હવે ચીમ ફરીને બીજું બોલે હાલ દીધું. એ નાના છોકરાના ખેલ છે. એ તો હરિશ્ચંદ્ર એ કીધું કે આપી દીધું બાપુ, નીકળી જા બારો કાશીની બજારમાં. કીધું ને મારું લાય કરજ પૂરું કર, તું ગમે ત્યાં વેચાઈ જા. તારામતી, રોહિદાસ ત્રણેય નોખી જગ્યાએ વેચાણ ગુરુનું કરજ પૂરું કર્યું. તો એ કે હું મારા ગુરુના ગુણના તોલે ના હરિશ્ચંદ્રની આંખને રેખા નથી ફરી, મારો ગુરુ કસોટી કરે છે. એટલે